ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને જૂનમાં યોજનારી G7 સમિટ માટે આમંત્રણ આપ્યું. બંને વડાપ્રધાનો વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, પત્નીના સ્ત્રીધન પર પતિનો કોઈ અધિકાર નથી. પતિ સંકટના સમયમાં સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ પછી તે ધન પરત કરવું પડશે. સુપ્રીમ કોર્ટે ઈવીએમ અંગે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મતપત્રકો દ્વારા ચૂંટણી કરાવવાની તેમજ 100% વીવીપેટ વેરિફિકેશનની અરજીઓ ફગાવી દીધી છે. અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડતા ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગરમીના કારણે શહેરમાં પેટના દુખાવાના 1024, 915 બેભાન થયા તેમજ 653 લોકોને ચક્કર આવ્યા છે. એક એક્સ યુઝરે ઓનલાઈન મીટિંગમાં હાજરી આપતી ટ્રાફિકમાં ફસાયેલી મહિલાનો વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એશિયન બજારોના સમર્થન વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ શેર બજારોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 120 પોઈન્ટ અને નિફ્ટીમાં પણ 30 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો હતો. આઈપીએલની સિઝનમાં સતત 6 વખત હાર્યા બાદ આરસીબીએ હૈદરાબાદ સામે મેચ જીતી લીધી છે. વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં ગુરુવારે લગભગ 160 વ્હેલ પિયાકોટિસ બીચ પર આવી હતી, જેમાંથી 130ને બચાવી લેવામાં આવી. અન્ય 29 પાયલોટ વ્હેલ મૃત્યુ પામી હતી. અમેરિકામાં મહિલાનું હૃદય અને કિડની ફેલ હોવાથી તબીબોએ અનોખો માર્ગ અપનાવ્યો હતો. તબીબોએ મહિલાને ભૂંડની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી જીવ બચાવ્યો હતો. ગોવિંદા અને કૃષ્ણ અભિષેક બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ હતો. ભાણેજ આરતી સિંહના લગ્નમાં ગુરુવારે ગોવિંદા પુત્ર યશ સાથે પહોંચ્યો હતો.